हेलो स्टूडेंट्स, लास्ट क्लास ની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ક્ષાર અને ક્ષારના પ્રકારો શું હોઈ શકે છે। હવે આપણે ક્ષારના જળ વિભાજનની આગળ વાત કરવાની થશે, પરંતુ એ પહેલા એક ટોપિકની આપણે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને એ ટોપિકનું નામ છે એસિડ બેઝ સિદ્ધાંતો। એસિડ અને બેઝ સિદ્ધાંતો ત્રણ પ્રકારના છે। તમે લોકો ધોરણ 10 માં પણ આના વિશે થોડું ઘણું ભણી ચૂક્યા છો। ધોરણ 10 ની અંદર તમે ત્રણ વૈજ્ઞાનિકોના નામ જાણો છો જેના એસિડ બેઝ સિદ્ધાંત વિશે તમે ચર્ચા કરી હશે। આર્હેનિયસ નો એસિડ બેઝ સિદ્ધાંત, આ નામ તમે જાણતા હશો। બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત, આ નામ પણ તમે જાણતા હશો। અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત, આની પણ તમને ખ્યાલ હશે। એટલે ધોરણ 10 ની અંદર તમે આ ત્રણ પોઈન્ટની અથવા ત્રણ સિદ્ધાંતની આપણે વાત કરેલી હશે। હવે આજે આપણે એ જ સિદ્ધાંતને ફરીથી એકવાર સમજવાના છે, પણ થોડાક ડિટેલમાં। કદાચ બની શકે કે ત્યાં જે પોઈન્ટની સમજ નહોતી પડી એ પોઈન્ટની અહીંયા સમજ પડે। ઓકે, ચલો શરૂ કરીએ છીએ બેટા। સૌથી પહેલા છે એસિડ બેઝ સિદ્ધાંતોની અંદર આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત। આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ એસિડની ઓળખ કરવા માટેનું સૌથી પહેલા એક સ્ટેટમેન્ટ આપ્યું કે એસિડ કોને કહેવો। તો એસિડ એને કહેવો જે પદાર્થ જલીય દ્રાવણની અંદર પીગળીને H+ આયન ઉત્પન્ન કરે તેને આપણે એસિડ તરીકે ઓળખીશું। એટલે આર્હેનિયસના સિદ્ધાંત મુજબ એસિડ એટલે શું, એસિડ કોને કહેવામાં આવે છે? તો એસિડ એટલે એવો પદાર્થ કે જે પાણીની અંદર H+ આયન ઉત્પન્ન કરી આપે। એટલે એસિડ એક એવો પદાર્થ છે જે જલીય દ્રાવણમાં અથવા જે પદાર્થ જલીય દ્રાવણમાં H+ આયન આપે તેવા પદાર્થને આપણે શું નામ આપીશું? એસિડ તરીકે ઓળખીશું। એટલે અહીં તમે ધ્યાનથી જોશો તો બે વસ્તુ છે। એક પહેલો પોઈન્ટ શું છે? જલીય દ્રાવણ, અને બીજું શું છે? H+ આયન। મતલબ કે આર્હેનિયસના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ એસિડને ઓળખવા માટેની પહેલી શરત શું છે? પહેલી શરત છે કે એ પદાર્થ જલીય દ્રાવણની અંદર હોવો જોઈએ, અને બીજી શરત છે કે જલીય દ્રાવણમાં તે H+ આપતો હોવો જોઈએ। એટલે અહીં આપણે પદાર્થને પાણીમાં પીગાળ્યા પછી જ જવાબ આપી શકીશું કે આ પદાર્થ એસિડ છે કે નહીં। જલીય દ્રાવણમાં પદાર્થ H+ આપે તેને એસિડ કહેવાય, આવું આર્હેનિયસે સૂચવ્યું। એક્ઝામ્પલ તરીકે જો આપણે લઈએ, ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો એક આવશે HCl અને બીજું આવશે HNO3। તમે HCl ને પાણીમાં ઉમેરશો તો પણ તે H+ આયન આપશે, અને HNO3 ને પાણીમાં ઉમેરશો તો તે H+ આયન આપશે। એટલે આ એવા પદાર્થો છે, ઇવન H2SO4 લખો, HClO4 લખો, HBr લખો, HI લખો, ટૂંકમાં જે પ્રબળ એસિડ છે એ બધામાં H છે, અને માટે એવા પદાર્થો કે જે પાણીની અંદર H+ આયન ઉત્પન્ન કરીને આપે છે તેને આપણે શું નામ આપીશું? એસિડ તરીકે ઓળખીશું। તો આ વ્યાખ્યા થઈ એસિડની। બીજા નંબરમાં આપણે સમજવું છે બેઝ। બેઝ કોને કહેવાય છે? તો બેઝની વ્યાખ્યા છે કે જે પદાર્થ જલીય દ્રાવણમાં OH- આયન આપે। શું આપે? OH- આયન આપે। એટલે અહીંયા પણ જુઓ તમે, જલીય દ્રાવણ અને OH- આયન, એવો પદાર્થ કે જે પાણીની અંદર OH- આયન ઉત્પન્ન કરી શકે તો તેને આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ। ઉદાહરણ તરીકે જો લખીએ આમાં, તો ઉદાહરણ તરીકે આવશે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો આવા બધા જ પદાર્થો પાણીની અંદર શું ઉત્પન્ન કરી શકે છે? OH- આયન ઉત્પન્ન કરી શકે। તો બહુ સિમ્પલ છે, પદાર્થને પાણીમાં ઉમેરો, જો તે H+ આયન આપે છે તો તે એસિડ છે, જો તે OH- આયન આપે છે તો તે બેઝ છે। આવું બહુ જ સિમ્પલ સ્ટેટમેન્ટ આર્હેનિયસે આપ્યું। હવે એક પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે, નોંધ કરીને અહીંયા લખું છું કે જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી।
બેટા ધ્યાન રાખજો, આ વિધાન ખૂબ મહત્વનું છે કે જલીય દ્રાવણમાં પદાર્થ H+ આપે તો ખરો, પરંતુ જે H+ આયન જલીય દ્રાવણમાં ઉત્પન્ન થશે એ H+ આયન જલીય દ્રાવણની અંદર એક્ઝિસ્ટ નથી કરતો, મતલબ કે ત્યાં અસ્તિત્વ ધરાવતો નથી. જલીય દ્રાવણમાં H+ આયન અસ્તિત્વ ધરાવતો નથી. કેમ, શું થાય? માનો કે તમારી પાસે આ જલીય દ્રાવણ છે, એમાં H+ આયન છે, સમજો, અને અહીંયા તમે પાણીની અંદર છે, તો આ બંને ભેગા થઈ જાય, H+ આયન પાણી સાથે જોડાઈ જશે તરત અને બનાવશે H3O+ આયન. શું કહેશે? H3O+. બેટા સમજો, આ જે H3O+ આયન છે આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે હાઇડ્રોનિયમ આયન. શું કહીશું આને? હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે H+ આયન પાણીની અંદર હશે તો આ H+ આયન પાણી સાથે જોડાઈ જતો હોય છે, એકલો અસ્તિત્વ ધરાવતો નથી, અને છેવટે તે શું બનાવી દે? હાઇડ્રોનિયમ આયન બનાવે. એટલે તો તમને ખ્યાલ હોય તો જ્યારે પણ આપણે કોઈ પણ દ્રાવણની pH શોધીએ તો pH ના બે સૂત્રો લખી શકીએ. pH = log H+ આયનની સાંદ્રતા અથવા pH - log H3O+ આયનની સાંદ્રતા. કારણ કે H+ લખો કે H3O+ લખો, વાત એક જ ગણાય છે, બીકોઝ તેમાં H+ આયન આવેલો છે. જેમ H3O+ આયનને હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ, એમ H+ આયનને શું કહેવાય ખબર છે? પ્રોટોન. H+ આયનને તમે પ્રોટોન કહી શકો, અને OH- આયનને શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ આયન. શું કહીશું બેટા? હાઇડ્રોક્સાઇડ આયન કહીશું. એટલે હાઇડ્રોક્સાઇડ આયન OH-, એટલે બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન આપે, એસિડ પાણીમાં પ્રોટોન આપે, અને પ્રોટોન મુક્ત સ્વરૂપે કદાપી અસ્તિત્વ ધરાવતો નથી. બોલો, ખ્યાલ આવે છે? હવે આની કેટલીક લિમિટેશન્સ છે. લિમિટેશન્સ મતલબ મર્યાદા. ગુજરાતીમાં લખું તો મર્યાદા. મર્યાદા તો એક એ છે કે H+ આયન અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ સૌથી મહત્વની અને ઇમ્પોર્ટન્ટ મર્યાદા શું છે આની? તો ધારો કે અમોનિયા છે. હવે તમને સૌને ખબર છે કે NH3 આ એક બેઝ છે. અમોનિયા એક બેઝ છે, પરંતુ આ વ્યાખ્યાનું પાલન તેમાં થતું નથી, બીકોઝ અમોનિયાની અંદર હાઇડ્રોક્સાઇડ આયન જ નથી, અમોનિયાની અંદર OH આયન જ નથી, તો તે બેઝ તરીકે કેમ અસ્તિત્વ ધરાવે છે આની માહિતી આપણને આર્હેનિયસ સિદ્ધાંત આપી શકતો નથી. એટલે NH3 એક બેઝ છે, પણ NH3 શા માટે બેઝ છે આની માહિતી અમોનિયા આપી શકતો નથી. બોલો, ખ્યાલ આવે કે નહીં? એટલે NH3 બેઝ શા માટે છે આની માહિતી આપણને આર્હેનિયસ સિદ્ધાંતમાં મળતી નથી. તો એક લિમિટેશન્સ છે. હા, બીજી એક વસ્તુ સમજજો કે આર્હેનિયસનો એસિડ અને આર્હેનિયસનો બેઝ જ્યારે પણ પ્રક્રિયા કરશે, આર્હેનિયસનો એસિડ અને આર્હેનિયસનો બેઝ જ્યારે પણ પ્રક્રિયા કરશે તો એક ક્ષાર અને પાણી ઉત્પન્ન કરશે. આ મગજમાં ફિટ રાખજો. આર્હેનિયસનો એસિડ અને આર્હેનિયસનો બેઝ જ્યારે પણ પ્રક્રિયા કરશે તો તટસ્થીકરણની પ્રક્રિયા થઈ અને અહીંયા આપણને ફાઇનલી મળશે શું? ક્ષાર અને પાણી. તો આ એક લિમિટેશન્સ છે કે NH3 જેવા બેઝ કે જેમાં હાઇડ્રોક્સાઇડ આયન હાજર નથી, તેને બેઝ કેમ કહેવામાં આવે છે એની માહિતી આર્હેનિયસ સિદ્ધાંત આપી શકતો નથી. ચલો ધ્યાન આપો. આર્હેનિયસ સિદ્ધાંત પછી બીજા નંબરનો સિદ્ધાંત છે, એનું નામ છે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત. શું નામ છે બેટા? બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત. આ બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે, બ્રોન્સ્ટેડ અને લોરી. આ બંને ભેગા થઈ આ સિદ્ધાંતની રજૂઆત કરી છે, એટલે આપણે એને બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત કહીશું. હવે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત પ્રમાણે સૌથી પહેલા સમજીએ કે એસિડ કોને કહેવાય. તો જુઓ, આર્હેનિયસના સિદ્ધાંતમાં જે લિમિટેશન્સ છે એ લિમિટેશન્સને આપણે ટાર્ગેટ કર્યો અને એનો જવાબ મળી જાય એવો પ્રયત્ન અહીંયા કર્યો. બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંતમાં એમણે કીધું કે એવો કોઈ પણ પદાર્થ કે જે H+ આપે, જે પદાર્થ H+ આયન આપે તે પદાર્થને એસિડ તરીકે ઓળખવામાં આવે છે.
તો તમને એવું થઈ શકે ઘણા સ્ટુડન્ટને કે સર આમાં ને આમાં શું ફરક? વાત તો એક જ છે. અહીંયા પણ H+ આયન આપે, ત્યાં પણ H+ આયન આપે. ફરક ધ્યાનથી જોશો તો દેખાશે. અહીં જે પદાર્થ જલીય દ્રાવણમાં H+ આપે એવું લખેલું હતું, ત્યાં જલીય દ્રાવણનું ઇમ્પોર્ટન્સ હટાવી દેવામાં આવ્યું છે. મતલબ જલીય દ્રાવણની જરૂરત હટાવી દેવામાં આવી છે એસિડ અને બેઝ નક્કી કરવા માટે. એટલે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંતમાં જલીય દ્રાવણની આવશ્યકતા રહેતી નથી. માત્ર એવો શબ્દ આપી દીધો જે પદાર્થ H+ આયન આપે તેને એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે HCl, HNO3, H2SO4, HClO4, HBr, HI etc. બરોબર? અને બેઝની વાત કરીએ તો બેઝની વ્યાખ્યા બિલકુલ આનાથી વિપરીત છે. એને લખ્યું છે કે જે પદાર્થ H+ આયનનો સ્વીકાર કરે, જે પદાર્થ H+ આયનનો સ્વીકાર કરે તેને બેઝ કહેવાય. એનો મતલબ OH- ઉત્પન્ન થવાની જરૂરતને ત્યાં દૂર કરી દેવામાં આવે. બે વસ્તુને લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંતમાં દૂર કરી દેવામાં આવ્યા. કઈ બે વસ્તુ બેટા? એક તો જલીય દ્રાવણ ત્યાં છે નહીં જુઓ, અને બીજું OH- આયન આપે તેને બેઝ કહેવાય એવું આર્હેનિયસે કીધું. આમાં બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંતની અંદર એમને કીધું કે H+ સ્વીકારે ને એને પણ બેઝ કહેવાય. એનો મતલબ એવો નથી થતો કે આર્હેનિયસનો સિદ્ધાંત ખોટો છે. આર્હેનિયસમાં જે બેઝ છે એ તો છે જ. મતલબ આ સિદ્ધાંત બી એની રીતે સાચો છે અને આ સિદ્ધાંત બી એની રીતે સાચો છે. એટલે જો આ બે સિદ્ધાંતને હું ક્લબ કરું તો બેઝ બે પ્રકારના હોય. એક તો જે જલીય દ્રાવણમાં OH- આપે તે, અને જે H+ આયનનો સ્વીકાર કરે છે. એટલે બંનેને બેઝ કહેવાય બેટા. જે H+ આયન મેળવે છે તે પણ બેઝ છે, અને જે જલીય દ્રાવણમાં OH- આપે છે તે પણ બેઝ જ કહેવાશે. બોલો, ખબર પડે છે? હવે આનું જો મારે ઉદાહરણ લખવું છે તો આની જે લિમિટેશન્સ હતી એ જ લિમિટેશન્સને ટાર્ગેટ કરીએ. આ કહે છે જે પદાર્થ H+ આયનનો સ્વીકાર કરે, જેમ કે NH3 છે દીકરા, NH3. હવે અહીંયા હું લખું છું H+ આયન. H+ કોણ આપે? એસિડ. એટલે NH3 ની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તમને ખ્યાલ હોવો જોઈએ આવો થોડો કે આ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન હોય 5. એ 5 ઇલેક્ટ્રોનમાંથી નાઇટ્રોજને 3 હાઇડ્રોજન સાથે 3 સહસંયોજક બંધ બનાવી દીધા. મતલબ કે નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં વપરાઈ ગયા. વધ્યા 2 ઇલેક્ટ્રોન એ બંને અહીંયા ડોટ વડે બતાવેલા છે. આ ડોટ ઇલેક્ટ્રોન એ H+ ને આપશે અને H+ એની સાથે જોડાશે અને અહીં બની જશે NH4+ આયન. આ NH4+ આયનને કહેવાય છે અમોનિયમ આયન. શું કહીશું બેટા? અમોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. બોલો, આવડે કે નહીં? તો અહીં જુઓ, હા અહીંયા જુઓ પહેલા કે અહીં NH3 બેઝ છે. તો શા માટે બેઝ છે? આનો જવાબ આપણને કોણ નહોતું આપી શકતું? આર્હેનિયસ સિદ્ધાંત આપી શકતો નહોતો. પણ અહીં તમે જોશો તો NH3H+ શું કરે છે બેટા? સ્વીકારે છે. NH3H+ સ્વીકારે છે તો શું બને છે? અમોનિયમ આયન બને છે. જો આને હું એક્ઝેક્ટ એસિડ બેઝ લખીને લખું તો આવું કંઈક લખી શકાય, NH3+HCl. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ. આ H+, Cl- હોય. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને મળે? H+ ને. એટલે અહીં બને NH4+ આયન અને બીજો મળે Cl- આયન. અમોનિયમ ક્લોરાઇડ વાળો ઘટક છે. બોલો, ખબર પડે છે? હવે બેટા સમજો, અગત્યના મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે જે પોઈન્ટ આવે છે એમાંથી MCQ આવી શકે ઘણી વખત. માનો કે તમારી પાસે HCl છે. હવે HCl તો H+ આયન આપે એટલે એને આપણે એસિડ તરીકે ઓળખીએ. હવે HCl જ્યારે H+ આયન આપે તો સાથે બીજું Cl- આયન પણ હોય. આ જે છે આને આપણે શું નામ આપીશું? પ્રબર એસિડ. HCl એક પ્રબર એસિડ છે. હવે HCl H+ ગુમાવી દે છે. સમજી લેજો વાક્યને. HCl H+ ગુમાવી દે છે, ત્યારબાદ વધેલો આયન કયો? Cl-.
HCl એ H+ ગુમાવી દીધા, એના પછી HCl માં શું બાકી રહ્યું? તો Cl માઈનસ આયન બાકી રહે. આ જે Cl માઈનસ આયન બાકી રહે છે એને કહેવામાં આવે છે સંયુગ્મ બેઝ. આ એસિડ છે માટે આ એનો સંયુગ્મ બેઝ છે. સંયુગ્મ બેઝનું ઇંગ્લિશ વર્ઝન અથવા ઇંગ્લિશ નામ પણ તમારે યાદ રાખવું જરૂરી છે, કોન્જ્યુગેટેડ બેઝ. શું કહેવાય છે બેટા? કોન્જ્યુગેટેડ બેઝ. હવે બીજો પોઈન્ટ ધ્યાન રાખવાનો કે આ એસિડ કેવો છે? પ્રબળ. તો એનો કોન્જ્યુગેટેડ બેઝ જે હોય એ નિર્બળ હોય. જો આ નિર્બળ હોત તો આ પ્રબળ મળતો, આ પ્રબળ છે એટલે આ નિર્બળ મળે. બેટા સમજી લેજો વાતને બરોબર. ઉદાહરણ બીજું એક આપું છું, સમજજો. માનો કે તમારી પાસે છે HCN, હાઇડ્રોજન સાયનાઇડ. આ હાઇડ્રોજન સાયનાઇડ H+ ગુમાવી દે. હવે જો H+ ગુમાવી દે તો વધે શું? Cn-. હવે જુઓ, એ જ વિદ્યાર્થી મિત્રોને અહીંયા લાભ થશે અથવા ખબર પડશે જેમને પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ કમ્પ્લીટ આવડે છે. HCN પ્રબળ એસિડ છે બેટા? બિલકુલ નથી. HCN એક નિર્બળ એસિડ છે. શું છે? નિર્બળ એસિડ છે. હવે બેટા નિર્બળ એસિડ હોય તો H+ આપે, Cn- આયન આપે, પણ આ Cn- એ H+ ગુમાવ્યા પછી વધેલો ભાગ છે. આ શું છે? એસિડ. તો આ શું આવે? સંયુગ્મ બેઝ. બિલકુલ સાચી વાત. સંયુગ્મ બેઝને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્જ્યુગેટેડ બેઝ. પણ જેમ અહીંયા આ નિર્બળ સંયુગ્મ બેઝ હતો, શું અહીંયા પણ નિર્બળ આવશે? તો ના, અહીંયા આવશે પ્રબળ. તો અહીંયા તમે એમ કહી શકો છો કે આ પ્રબળ સંયુગ્મ બેઝ આવશે. શું આવશે બેટા? પ્રબળ સંયુગ્મ બેઝ આવશે. બોલો ખબર પડે છે કે નહીં? તો સમજવાની કોશિશ કરો કે પ્રબળ એસિડ જ્યારે સંયુગ્મ બેઝ આપે H+ ગુમાવ્યા પછી તો એ નિર્બળ હોય છે, અને નિર્બળ એસિડ H+ ગુમાવ્યા પછી જ્યારે સંયુગ્મ બેઝ આપે તો એ શું હોય છે? પ્રબળ. આવી રીતે સંયુગ્મ એસિડ પણ હોઈ શકે છે, એની પણ આપણે ચર્ચા કરીશું. આપણે જો એક ઉદાહરણ બીજું આપી દઉં છું, બરોબર ધ્યાનથી સમજજો. ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે HS- છે તો એનો કોન્જ્યુગેટેડ બેઝ જણાવો. HS- નો કોન્જ્યુગેટેડ બેઝ એટલે સંયુગ્મ બેઝ. સંયુગ્મ બેઝ જણાવો. હવે આવો પ્રશ્ન પૂછાઈ ગયો તમને, HS- નો સંયુગ્મ બેઝ. આપણે સંયુગ્મ બેઝ લાવવો છે, એનો મતલબ આ પદાર્થ એસિડ તરીકે વર્તન કરવો જોઈએ. ઉપર ઓલરેડી માઈનસ છે, કોઈ વાંધો નથી. સમજો બેટા, HS- લાવવો શું છે? સંયુગ્મ બેઝ. જો મારે સંયુગ્મ બેઝ લાવવો હોય તો આ પદાર્થ એસિડ તરીકે વર્તન કરે તો જ સંયુગ્મ બેઝ મળે. આ શું છે? એસિડ. તો અહીંયા શું મળ્યો? સંયુગ્મ બેઝ. આ શું છે? એસિડ. તો અહીંયા શું મળ્યો? સંયુગ્મ બેઝ. સંયુગ્મ બેઝ લાવવા માટે મૂળ પદાર્થનું વર્તન કેવું હોવું જોઈએ? એસિડ તરીકેનું. તો HS- છે એ એક એસિડ તરીકે વર્તન કરે. હવે જો આ એસિડ તરીકે વર્તન કરે તો ગુમાવશે શું? H+. તો આ ગુમાવશે H+, અને અહીં શું મળશે? S2-. ઓલરેડી S ઉપર -1 છે, અને જો બીજો એક H+ ગુમાવી દે તો સલ્ફર પર બીજો એક માઈનસ આવે અને પરિણામે ઉપર 2- આવે. હવે આ એસિડ H+ ગુમાવ્યા પછી શું બાકી રહ્યું? S2-. તો આ એસિડમાંથી આપણને જે મળે છે આને કહેવાય સંયુગ્મ બેઝ. તો તમને પરીક્ષામાં જેમ પૂછાય કે HS- નો સંયુગ્મ બેઝ જણાવો તો શું આવે બેટા? S2- એ એનો સંયુગ્મ બેઝ આવે. પણ માનો કે એવું પૂછાય તમને, અહીંયા લખી દઉં છું. ચલો, ક્વેશ્ચન એવો પૂછાયો કે HS- નો સંયુગ્મ એસિડ જણાવો. આવો પ્રશ્ન પૂછાયો તો આનો જવાબ શું લખશો? HS- નો સંયુગ્મ એસિડ જણાવો. તો બેટા તો HS- એ બેઝ તરીકે વર્તન કરવું પડશે, અને HS- બેઝ તરીકે વર્તન કરે તો H+ આયનનો શું કરવો જોઈએ? સ્વીકાર કરવો જોઈએ. ચલો, તો અહીં લખી લો HS-, H+ આયન એને આપી દો,
તો આ HS માઇનસ આ H પ્લસ મેળવી લેશે, બની જશે H2S. ના ખબર પડે, જો ફરીથી સમજો. HS માઇનસ H પ્લસ આયન મેળવી લે તો બની શું જાય બેટા? H2S બની જાય. આ HS માઇનસ એને મારે એનો બનાવવાનો છે સંયુગ્મ એસિડ, એટલે આ પોતે વર્તન કરવો જોઈએ બેઝ તરીકે. મારે જો સંયુગ્મ એસિડ લાવવો હોય તો પદાર્થ પોતે સંયુગ્મ એસિડ તો જ ઉત્પન્ન કરી શકે જો પોતે બેઝ તરીકે વર્તન કરે. હવે બેઝ તરીકે વર્તન કરવું ધેટ મીન્સ H+ આયનનો સ્વીકાર કરવો. તો આ બેટા H+ આયનનો સ્વીકાર કરે છે તો આ બની જાય એક H એડ કરો એટલે H2S માઇનસ પ્લસ 0 થઈ ગયો. આ બની ગયો સંયુગ્મ એસિડ. શું બની ગયો? સંયુગ્મ એસિડ. બોલો આવડે કે નહીં? હવે એક જે મુદ્દાની વાત કરું છું એ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. નોંધ લખીએ છીએ આપણે. નોંધ શું છે સમજજો. પ્રક્રિયા હંમેશા પ્રબળથી નિર્બળ તરફ જશે. ઓલવેઝ ધ્યાન રાખજો. સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ હંમેશા વીક એસિડ અને વીક બેઝ બનાવવા તરફ પ્રક્રિયા કરશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે પ્રક્રિયા હંમેશા પ્રબળથી નિર્બળ તરફ જશે. ખાસ ધ્યાન રાખજો બેટા. આમ નોંધ એને મઢાવી દેજો, આને તમારે નજર સમક્ષ રાખજો. પ્રબળથી નિર્બળ તરફ જાય. ઉદાહરણ આપો. હું તમને બે ઓપ્શન આપું છું, સમજજો. માનો કે HCl છે અને Cn માઇનસ છે. આ બનાવે છે HCN અને Cl માઇનસ. અને બીજું ઉદાહરણ લઈએ, HCN છે અને Cl માઇનસ છે. આ બનાવે છે HCl અને Cn માઇનસ. મને જવાબ આપો, આ બંને પ્રક્રિયાઓ પોસિબલ છે કે બેમાંથી કોઈ એક જ પોસિબલ છે? ખરેખર તો જવાબ આવડવો જોઈએ. જોઈને તો એમ લાગે કે H1 તો H1 Cl અને Cn, Cn અને Cl, H1 Cn Cl, Cn Cl. તો બેલેન્સ છે, બેલેન્સ સાથે મતલબ નથી. પ્રક્રિયા કઈ થશે અને કઈ નહીં થાય એ જણાવવાનું છે બેટા. બોલો, તમારે જોવાનું અહીંયા વર્ડ જુઓ. પ્રબળથી નિર્બળ તરફ જશે. આ HCl કેવો એસિડ? પ્રબળ. અને HCN કેવો એસિડ? નિર્બળ. HCN કેવો એસિડ? નિર્બળ. HCl કેવો એસિડ? પ્રબળ. આ સ્ટેટમેન્ટને ફોલો કરી જવાબ આપી દો. બિલકુલ સિમ્પલ જવાબ આવી ગયો બેટા. પ્રક્રિયા પ્રબળથી નિર્બળ તરફ જશે, મતલબ આ પ્રક્રિયા થશે. નિર્બળથી પ્રબળ તરફ પ્રક્રિયા નહીં થાય, મતલબ આ રિએક્શન નહીં થાય. એટલે તમને એ ખબર પડવી જોઈએ કે કઈ પ્રક્રિયા થશે અને કઈ પ્રક્રિયા નહીં થાય. આ નોલેજ આપણને હોવું જોઈએ. ક્લિયર છે બેટા? તો પ્રક્રિયા હંમેશા પ્રબળથી નિર્બળ તરફ જતી હોય છે, નિર્બળથી પ્રબળ તરફ ના જાય. એનું રીઝન પણ સમજો કે પ્રબળ હોય એ 100% આયનીકરણ પામે. 100% આયનીકરણ પામે એટલે બધો જ H આને આપી દે એટલે HCN બને, Cl માઈનસ અલગ થઈ જાય. નિર્બળનું આયનીકરણ કેવું થાય? ખૂબ ઓછું, 2 થી 3%. હવે જો નિર્બળનું 2 થી 3% આયનીકરણ થાય તો 2 થી 3% જ આ બને. એમાંય પાછો HCl બને, એનું તો 100% આયનીકરણ થઈ જાય. હવે 100% આયનીકરણ થાય એટલે ફરી પાછું Cl માઈનસ અને HCN બનાવી દે. એટલે આ શક્ય નથી, આ શક્ય છે. પ્રબળ સંપૂર્ણપણે આયનીકરણ પામે એનો આલ્ફા 100% હોય છે. એટલે પ્રબળ તૂટીને નિર્બળ બનશે, પણ નિર્બળ તૂટીને ક્યારે પ્રબળ નહીં બને. ક્લિયર છે? ચલો આપણે બે સિદ્ધાંત પૂરા કર્યા. હજુ 2 પોઈન્ટની ચર્ચા કરવી છે. તમે આને વ્યવસ્થિત રીતે લખી લો, ત્યારબાદ આપણે બીજા 2 સિદ્ધાંતની વાત કરીએ. ચલો ત્રીજો એક સિદ્ધાંત સમજવો છે, પણ એ પહેલા આપણે એક પોઈન્ટ સમજવો પડે, એ છે એમ્ફીપ્રોટિક સ્પીસીઝ. ઇંગ્લિશ વર્ડ બેટા સમજવો જરૂરી છે. એમ્ફીપ્રોટિક એને કહેવાય ઉભય ગુણધર્મી પ્રણાલી. એમ્ફીપ્રોટિક સ્પીસીઝ એને કહેવાય ઉભય ગુણધર્મી પ્રણાલી. હવે સમજો ઉભય ગુણધર્મી એટલે શું? એવો પદાર્થ કે જે એસિડ સાથે બેઝ તરીકે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તન કરવાની ક્ષમતા ધરાવે છે, એને ઉભય ગુણધર્મી પ્રણાલી કહીશું. એવો પદાર્થ કે જે એસિડ સાથે બેઝ તરીકે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. ચેક કરીએ, સમજો બરોબર ધ્યાનથી. ઉભય ગુણધર્મી પ્રણાલી કોને કહેવાય?
એટલે બહુ જ શોર્ટમાં કહીએ તો પદાર્થ એવો હોવો જોઈએ જે એસિડ તરીકે પણ વર્તન કરે અને બેઝ તરીકે પણ વર્તન કરે. હવે એસિડ અને બેઝ તરીકે વર્તન કરવા માટે બંને વ્યાખ્યા ફોલો કરવી જોઈએ. તો બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંતની વ્યાખ્યા શું હતી? એસિડ JH+ ગુમાવે અને બેઝ JH+ મેળવે. તો એમ્ફીપ્રોટિક અથવા ઉભય ગુણધર્મી પ્રણાલી એવી હોય JH+ ગુમાવે પણ ખરો અને H+ મેળવે પણ ખરો. ઓકે, તો અહીંયા આપણે એવું સ્પષ્ટ લખી શકીશું કે જે પ્રણાલી અથવા જે સ્પીસીસ H+ ગુમાવવાની અને H+ મેળવવાની ક્ષમતા ધરાવે છે તેને શું નામ આપીશું આપણે? ઉભય ગુણધર્મી પ્રણાલી કહે છે. એટલે ઉભય ગુણધર્મી પ્રણાલી માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એ પ્રણાલી H+ ગુમાવતી પણ હોવી જોઈએ અને એ પ્રણાલી H+ મેળવતી પણ હોવી જોઈએ. એનો મતલબ તો એવો થયો કે આ તો એવી વાત છે કે જે પદાર્થ એક કરતા વધુ વેલેન્સી ફેક્ટર રાખતું હશે અથવા એવો એસિડ જે એક કરતા વધુ વેલેન્સી ફેક્ટરમાં હશે એનો મધ્યસ્થ આયન આ તરીકે વર્તન કરે. હવે હું જે વાક્ય બોલું એમાં કદાચ ખબર ન પડી હોય તો આપણે એને સમજીએ કે આ વાક્યનો અર્થ શું થાય છે. સમજી લેજો ધ્યાનથી. HS- છે તમારી પાસે, તો આ એક H+ હું આને આપી દઉં તો આ શું બનાવશે બોલો? H2S બનાવે. અને HS- છે એ એક H+ ગુમાવે તો શું બનાવે? H2-. હવે મને એ જવાબ આપો કે આમાં HS- એ H+ મેળવ્યો બેટા. હવે જો આ H+ મેળવે છે તો આ પોતે બેઝ તરીકે વર્તન કરે છે અને અહીં HS- એ H+ ગુમાવ્યો છે મતલબ અહીં પોતે એસિડ તરીકે વર્તન કરે છે. તો આ બંને રિએક્શન જોતા ખબર પડે કે HS- એ કેવી પ્રણાલી છે? ઉભય ગુણધર્મી પ્રણાલી છે. HS- એ ઉભય ગુણધર્મી પ્રણાલી છે એવું ખબર પડે. એમ્ફીપ્રોટિક સ્પીસીસ છે એવું કહી શકાય કારણ કે એને H+ મેળવ્યો પણ છે અને H+ ગુમાવ્યો પણ છે. એક ઉદાહરણ બીજું આપું, જોજો. H2C2O4. H2C2O4 આને કહેવાય છે ઓક્ઝેલિક એસિડ. યાદ રાખજો, અત્યારે નામ છે આનું ઓક્ઝેલિક એસિડ. હવે આ ધારો કે એક H+ ગુમાવે -H+, તો બને HC2O4 1- બને બેટા. HC2O4 1-. હવે આ HC2O4 1- એક H+ ઓર ગુમાવે તો બને C2O4 2-. બોલો આટલી સમજ તો પડે કે નહીં? H2C2O4 માંથી એક H+ ગયો એટલે બને HC2O4 1-. આ ફરી એક H+ ગુમાવે તો બને C2O4 1- તો ઓલરેડી છે પણ બીજો એક H+ જવાથી એક ઓર માઈનસ એડ થાય એટલે C2O4 2- બને. ઓકે, હવે આ ત્રણમાંથી એમ્ફીપ્રોટિક કોણ? શું આ H+ હવે ગુમાવે? ના. મતલબ આ H+ મેળવે ખરો? હા, પણ ગુમાવે નહીં કારણ કે H છે જ નહીં. એટલે આ તો એમ્ફીપ્રોટિક હોઈ શકે નહીં. આ એમ્ફીપ્રોટિક હોઈ શકે. આ H+ ગુમાવે છે ખરો પણ મેળવશે ખરો? ના. જ્યારે આ પદાર્થ એવો છે કે જે H+ ગુમાવવાની ક્ષમતા ધરાવે છે અને હું રિવર્સ લાવું H+ આને આપીશ તો આ બનાવશે. મતલબ HC2O4 1- એક એમ્ફીપ્રોટિક સ્પીસીસ છે, ઉભય ગુણધર્મી પ્રણાલી છે. બોલો ખબર પડે કે નહીં બેટા? આ HC2O4 1- એ H+ ગુમાવવાની અને H+ મેળવી મૂળ એસિડ પાછો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ લઈએ આપણે. આ એક એક્ઝામ્પલ થયું. બીજું ઉદાહરણ લઈએ. હવે એક ઉદાહરણ તમે ફોસ્ફરસના એસિડ જાણો છો H3PO4 જાણો છો કે નહીં? હવે આ H3PO4 એક H+ ગુમાવે. પહેલા તો એ સમજી લો કે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં મેં તમને એવું શીખવાડ્યું છે કે જેટલા ઓક્સિજન હોય એનાથી એક હાઇડ્રોજન ઓછો છૂટો પડે.
તો અહીં 4 ઓક્સિજન છે તો એક ઓછો હાઇડ્રોજન છૂટો પડે, મતલબ 3 હાઇડ્રોજન છૂટા પડે. ઓક્સિજનની સાપેક્ષમાં એક હાઇડ્રોજન ઓછો છૂટો પડે, તો 3 હાઇડ્રોજન અહીંયા છૂટા પડી શકે. પહેલા એક હાઇડ્રોજન દૂર કરો તો બને H2PO4 1-, ફરી એક H+ દૂર થાય તો બને HPO4 2-. શું કર્યું? એક H+ ગયો તો ઉપર 1- આવ્યો, હાઇડ્રોજન એક ઘટી ગયો. ફરી એક હાઇડ્રોજન H+ દૂર થયો તો 1- ની જગ્યાએ 2-. ફરી એક H+ દૂર કરો, PO4 3-. PO4 3-. બોલો, ખબર પડી? હવે પોઈન્ટ સમજો. H3PO4 માંથી H2PO4 બન્યો, H2PO4 માંથી HPO4 બન્યો અને એમાંથી PO4 3-. શું આ H+ ગુમાવી શકે ખરો? ના, કારણ કે આમાં H+ છે જ નહીં. મેળવી શકે ખરો, પણ એક જ કામ થયું મેળવવું તો, મતલબ આ એક બેઝ તરીકે વર્તન કરે, કારણ કે H+ મેળવી શકે તો આ બને. આ H+ ગુમાવે છે ને આ H+ મેળવે તો આ બને. એટલે આ H+ મેળવી શકે છે અને H+ મેળવે તો H2PO4 1- બને. H2PO4 1- H+ મેળવે તો H3PO4 બને. ધેટ મીન્સ આ બે પદાર્થો એવા છે કે જે H+ ગુમાવે પણ છે અને H+ મેળવે પણ છે. તો આ બંનેને આપણે શું નામ આપીશું? ઉભય ગુણધર્મી તરીકે ઓળખીશું. આ બંને પ્રણાલીને ઉભય ગુણધર્મી પ્રણાલી કહેવાય. જો એક ઓર એક્ઝામ્પલ ફોસ્ફરસના જ ઓક્સો એસિડને લઈએ આપણે, H3PO3. હવે આઈડિયા આવવો જોઈએ. ઓક્સિજન 3 તો આ કેટલી વાર H+ ગુમાવે? 2 વાર. વેરી ગુડ. એક H+ H2PO3 1- और एक H+ HPO3 2-. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે કે ફરી એકવાર આયનીકરણ કરે, એક H+ ઓર દૂર કરી દે, PO3 3- કરે. એવું ન બને બેટા. કીધું એ પ્રમાણે જેટલા ઓક્સિજન હોય એના કરતા એક હાઇડ્રોજન ઓછો છૂટો થશે. 3 ઓક્સિજન છે, એક H+ છૂટો થાય તો અહીંયા H2PO3- બને. ફરી એક H+ છૂટો પડે, HPO3 2-. એનાથી આગળ આયનીકરણ ન થાય. એટલે છેલ્લી પ્રણાલી એમ્ફોટેરિક ન હોઈ શકે, એમ્ફીપ્રોટિક ન હોઈ શકે. આમાં માત્ર એક જ પદાર્થ એવો છે જે H+ ગુમાવે પણ ખરો અને H+ મેળવે તો પાછો આ બને. એટલે આ પદાર્થને અથવા આ આયનને ઉભય ગુણધર્મી તરીકે ઓળખી શકાય. અને એક ઓર એક્ઝામ્પલ લઈએ હજુ આપણે. ધારો કે છે તમારી જોડે H3PO2. શું છે? H3PO2. હવે H3PO2 માં ઓક્સિજન કેટલા છે બેટા? 2. તો કેટલા H+ ગુમાવશે? ઓન્લી 1. તો એક H+ એ ગુમાવે તો શું બને? H2PO2 1-. H2PO2 1-. હવે આ એક H+ ગુમાવે છે, બને H2PO2 1-. શું આ પદાર્થ ફર્ધર આગળ એક H+ ગુમાવવાની ક્ષમતા ધરાવે? ના. નિયમ પ્રમાણે જેટલા ઓક્સિજન છે એના કરતા એક ઓછો હાઇડ્રોજન છૂટો પડે તો એક જ હાઇડ્રોજન જાય. હવે આ આગળ H+ ગુમાવતો નથી, આ મેળવીને આ બનાવી શકે. એટલે આ પોતે થયો એસિડ, H+ ગુમાવે છે ને આ મેળવી શકે, એટલે આ પોતે થયો બેઝ. જ્યારે આ પદાર્થો એવા હતા જે ગુમાવે પણ ખરા, મેળવે પણ ખરા. માટે બધા પદાર્થોને ઉભય ગુણધર્મી અથવા એમ્ફીપ્રોટિક તરીકે આપણે ઓળખી શક્યા. તો આ ઉભય ગુણધર્મીની વાત થઈ. હવે ત્રીજો સિદ્ધાંત જે આપણે સમજવાનો બાકી છે એસિડ બેઝમાં એ છે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. લુઈસ એ વૈજ્ઞાનિકનું નામ છે. એસિડ બેઝ સિદ્ધાંત આપ્યો છે આને. હવે સમજો, એવા પદાર્થો પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે જે એસિડ તો છે પણ H+ આયન ઉત્પન્ન કરતા નથી. તો પ્રશ્ન એ થાય કે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત તો એવું કહે છે કે જે પદાર્થ H+ આપે તે એસિડ, પણ H+ જે આપતો નથી અને છતાં પણ એસિડ છે, તો એને કેવી રીતે નક્કી કરવો? તો એને નક્કી કરવાની પદ્ધતિ કોની પાસે છે? લુઈસ પાસે. એટલે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એક આધુનિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત ખોટા છે.
એ સિદ્ધાંત પણ એટલા જ સચોટ છે, એટલા જ સાચા છે, પણ આપણે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતથી એવા પદાર્થોની વ્યાખ્યા અથવા એવા પદાર્થોની એસિડ કે બેઝિક કેરેક્ટરિસ્ટિક સમજવાનો પ્રયત્ન કરીશું જે લોરી બ્રોન્સ્ટેડ કે આર્હેનિયસ સમજાવી શકતા નથી. લુઈસે એક સ્માર્ટ કામ કર્યું. શું સ્માર્ટ કામ કર્યું છે? એને લોરી બ્રોન્સ્ટેડમાં જેટલા બેઝ હતા એ બધા બેઝનો અભ્યાસ કર્યો. લોરી બ્રોન્સ્ટેડમાં જે બેઝ હતા એ બેઝનો અભ્યાસ કર્યો અને એક કોમન વસ્તુ એને ત્યાં જોવા મળી અને એ હતી કે એ બધાની બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. શું હતું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે ત્યાં એને ખબર પડી કે પદાર્થ જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અનુદાન કરશે એટલે એ બેઝ તરીકે વર્તન કરશે. તો અહીંયા આપણે એસિડ અને બેઝ બંનેની વ્યાખ્યાઓ લખવાની છે. તો એસિડ શું કરે? મેં વાત કરી બેઝની. બેઝ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે. તો એસિડ શું કરે? એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવે છે. એટલે અહીંયા હું લખી શકું કે એસિડ એક એવો પદાર્થ જે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે બેટા? સ્વીકાર કરે. જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. કોણ કોણ સ્વીકાર કરી શકે? તો જુઓ, બધા જ પ્રકારના ધન આયન, બધા જ પ્રકારના ધન આયન, ઓલ ટાઈપ ઓફ કેટાયન. હવે બધા જ પ્રકારના ધન આયનમાં ઉદાહરણ તો ઘણા બધા છે, જેમ કે H+ હોય, NH4+ હોય, Na+ હોય, R+ હોય, SO3H+ હોઈ શકે, ઇવન X+ એટલે હેલોજન પ્લસ હોઈ શકે, વગેરે વગેરે. મતલબ હજુ બીજા ઘણા હોઈ શકે. ધન હોય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા જ હોય છે. બીજું કોણ ઇલેક્ટ્રોન મેળવી શકે બેટા? બીજું કોણ ઇલેક્ટ્રોન મેળવી શકે? જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની તૈયારી બતાવે. પણ મારો પ્રશ્ન એ છે, ઇલેક્ટ્રોન યુગ્મની સ્વીકારવાની તૈયારી કોણ બતાવે? જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મતલબ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંયોજન છે. તો અહીંયા લખી શકાય ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો. હવે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો હું તમને આમ તો કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર આવશે, આપણું રાસાયણિક બંધન વાળું ચેપ્ટર આવશે, એમાં આની વધારે ડિટેલમાં ચર્ચા કરીશું આપણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કોને કહેવાય. પણ હાલ એકાદ ઉદાહરણ આપીને તમને સમજાવું છું કે ઇલેક્ટ્રોન ઉણપ એક્ચ્યુઅલી શું છે. સમજો BF3 છે ધારો કે, અથવા BeCl2 છે, અથવા B2H6 છે. તો આ બધા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો છે. શા માટે ઉદાહરણ આપું છું? જુઓ, BF3. હવે BF3 છે તો બોરોનની આસપાસ 3 ફ્લોરીન આ રીતે બંધ બનાવી દે. ઓકે બેટા, દુનિયાનું કોઈ પણ તત્વ એ હંમેશા સ્થાયિત્વ મેળવવાનો પ્રયત્ન કરે. હવે સ્થાયિત્વ મેળવવી એટલે શું? તેની અષ્ટક પૂર્ણ થવી જોઈએ. અષ્ટક પૂર્ણ કરવા માટે બોરોનનો નંબર કયો છે? 5. ઇલેક્ટ્રોન રચના લખો તો શું આવે? 1s2 2s2 2p1. બેટા, હું તમને એમ પ્રશ્ન પૂછું કે બોરોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો બાહ્યતમ કક્ષામાં મુખ્ય ક્વોન્ટમ નંબર સમાન હોય બધા બાહ્યતમ કક્ષા કહેવાય. 2 ને 1 3 ઇલેક્ટ્રોન કહેવાય. 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય એટલે બંધ બનાવવા માટે આ 3 જ ઇલેક્ટ્રોન રિસ્પોન્સિબલ હોય. આ 3 ઇલેક્ટ્રોન જ બંધ બનાવે પણ ખરા, આ 3 જ ઇલેક્ટ્રોન બંધ માટે જવાબદાર પણ છે. તો અહીંયા એને એક ફ્લોરીન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અહીંયા એક ફ્લોરીન સાથે ભાગીદારી કરી, અહીંયા એક ફ્લોરીન સાથે ભાગીદારી કરી. સામે પક્ષે ફ્લોરીન પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે? બિલકુલ આપશે. તો ભાગીદારી થયા પછી બોરોનની સરફેસ પર અથવા બોરોનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન. અષ્ટકનો નિયમ કહે છે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. આની પાસે કેટલા છે? 6. મતલબ અષ્ટકમાં 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા. એને કહેવાય ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો. બોલો, ખ્યાલ આવે કે નહીં? સેમ BeCl2 માં થાય. બેરિલિયમની હું વાત કરું તો 4 નંબરનું એલિમેન્ટ 1s2 and 2s2 બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે.
તો બેરિલિયમ એક Cl સાથે, બેરિલિયમ બીજા Cl સાથે, અને આ બેરિલિયમે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બાહ્યતમ કક્ષામાં 2 છે એટલે ક્લોરીને એક ઇલેક્ટ્રોન આપ્યા. બેરિલિયમની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 4. અહીં બોરોનની આસપાસ 6 અને અહીંયા બેરિલિયમની આસપાસ 4. બોલો ખ્યાલ આવી ગયો છે? કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા પણ અષ્ટક પૂર્ણ થતી નથી. સેમ B2H6 માં પણ એવું જ છે. ઓકે, તો આવી રીતે આપણને ખબર પડી શકે છે કે આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો છે. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનોને એવું લખાય અષ્ટક પૂર્ણ નથી તેવા સંયોજનોને આપણે શું નામ આપીશું? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો કહીશું. આને હું હટાવી લઉં છું અત્યારે. ચલો હવે ફર્ધર ત્રીજો પોઈન્ટ આપણે ચર્ચા કરીએ. થર્ડ નંબરનો પોઈન્ટ એ છે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે? સ્વીકાર. તો સ્વીકારવા માટે એની પાસે ખાલી ડી કક્ષક હોવી જોઈએ. તો અહીંયા લખી શકું જે સંયોજનના મધ્યસ્થ પરમાણુ પાસે ખાલી ડી કક્ષક હાજર હોય. હવે આ સમજવું હોય આ વાક્ય તો આના માટે આપણે પી વિભાગના તત્વો અને કેમિકલ બોન્ડિંગ બંને ચેપ્ટર સમજવા પડે. એટલે હાલ તમારે ઉદાહરણ યાદ રાખવાના. એ ચેપ્ટર આવશે એટલે તમને ખ્યાલ આવશે. જે સંયોજનોના મધ્યસ્થ પરમાણુ પાસે ખાલી ડી કક્ષક હાજર હોય, ડી કક્ષક ખાલી હોય, તો એ ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી તે મેળવી શકે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી તે શું કરે? મેળવી શકે. હવે ઉદાહરણ તરીકે લખવા હોય તો ઉદાહરણ યાદ રાખવા પડે બેટા. SF4 PCl5 આ જે ઉદાહરણ છે. ફોસ્ફરસનો એક બીજો હેલાઇડ પણ છે PCl3. આ બધા સંયોજનોમાં તમે ફોસ્ફરસ કે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખશો તો 3s2 3p3 અને ત્યારબાદ હું ફોસ્ફરસની વાત કરું તો 3d0. ડી કક્ષક કેવી હોય? ખાલી હોય એની. તો અહીંયા ડી કક્ષક ખાલી હોય. ઉદાહરણ તમને ફરી એકવાર સમજાવી દઉં. ફોસ્ફરસ ઇલેક્ટ્રોન રચના લખીએ તો અહીંયા નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન આવી ગયા. 3s2 3p3 અને 3d કક્ષક હોય ખરી પણ 0 ઇલેક્ટ્રોન અને 0 વાળા જ જોઈએ છે કારણ કે આપણું વર્ડ જ છે ડી કક્ષક ખાલી હોવી જોઈએ. તો ફોસ્ફરસની ડી કક્ષક ખાલી છે માટે તે આ લુઈસ એસિડ તરીકે વર્તન કરી શકે છે. ઓકે, ચલો બેઝની વાત કરીએ દીકરા. તો આનાથી બિલકુલ વિપરીત વાત આવશે. જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે એસિડ છે. તો અહીંયા શું લખીશું? જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે શું છે? બેઝ છે. તો સૌથી પહેલા અહીં હતું બધા જ પ્રકારના ધન આયન, તો અહીં આવશે બધા જ પ્રકારના ઋણાયન. ઋણાયન હોય એટલે એની પાસે ઇલેક્ટ્રોન હોય અને એની પાસે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનને તે દાનમાં આપી શકે. Cl- Cn- S2- O2- વગેરે. મતલબ હજુ બીજું લિસ્ટ લખવું હોય તો લખી શકાય. બીજું ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો હતા. અહીં શું આવશે? ઇલેક્ટ્રોન ની ઉણપ નહીં પણ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ મતલબ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો. વધુ ઇલેક્ટ્રોન એટલે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એની પાસે. જેમ કે NH3 બંધ બનાવવા માટે 3 વપરાઈ ગયા, એક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યું. RNH2 તો અહીંયા નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હશે. પછી બેન્ઝીન, આ બેન્ઝીન છે અને બેન્ઝીન ઉપર NH2 તો આમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. પછી તમને કહું C5H5N, આમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આનું નામ છે પિરિડીન. યાદ રાખજો. શું નામ છે બેટા? પિરિડીન. તો આ બધા એવા સંયોજનો છે જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંક ને ક્યાંક છે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું તે સરળતાથી દાન કરે. દાન કરે માટે એને શું કહેવાય? બેઝ તરીકે ઓળખી શકાય. હજુ ત્રીજું કોણ હોઈ શકે બેટા?
તો ઉદાહરણ આપું ત્રીજું, આ તો હોઈ ન શકે, આમાં તમારે એવું લખવું પડશે, એક એક્ઝામ્પલ લખીએ છીએ આનું લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતનું. ધારો કે BF3 સંયોજન છે તમારી પાસે અને તમારી પાસે NH3 સંયોજન છે. થોડોક સમજવાનો પ્રયત્ન કરજો શું થઈ રહ્યું છે આ બંને વચ્ચે. બંને પ્રક્રિયા કરે છે. હવે BF3 કેવું સંયોજન છે? તો BF3 આવે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંયોજન છે. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ નથી. નાઇટ્રોજન પાસે અમોનિયા આ રહ્યું, તો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આ દાન કરે અને બોરોન તેનો સ્વીકાર કરે. એટલે અહીં શું બને? BF F અને F, એટલે બોરોનની આસપાસ 3 ફ્લોરિન તો છે જ, નાઇટ્રોજનની આસપાસ 3 હાઇડ્રોજન પણ છે અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કોને? બોરોનને. તો આ જે બંધ બન્યો, દાન કરવાથી જે બંધ બને એ બંધનું નામ શું છે બેટા? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. આ બંધનું નામ શું છે? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. તમે જોજો, આને દાન કર્યું, આને સ્વીકાર કર્યો, તો આપણો નિયમ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરે તે એસિડ, તો બોરોને સ્વીકાર કર્યો એટલે BF3 વાળો ભાગ છે એ બની ગયો એસિડ, અને NH3 ના નાઇટ્રોજને દાન કર્યું એટલે આ થઈ ગયો બેઝ. શું બની ગયો? બેઝ. બોલો આવડે કે નહીં બેટા? તો બહુ સિમ્પલ વાતો છે, આ ખબર પડવી જોઈએ તમને. ક્લિયર છે બધાને? આઈ હોપ તમને સમજ પડવી જોઈએ આમાં એસિડ અને બેઝ કોને કહેવામાં આવે છે. અને મેં અહીંયા એક સંયોજન આપ્યું છે, સવર્ગ સહસંયોજક બંધથી બને છે. ઓકે, ચલો ઝડપથી નોટ કરો, પછી આપણે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ જેથી તમને ખબર પડે કે કોણ આર્હેનિયસ સિદ્ધાંત પ્રમાણે એસિડ બેઝ છે, કોણ લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે એસિડ બેઝ છે, અને કોણ લુઈસ એસિડ બેઝ છે. ચલો નોટ કરો પછી આગળ. એક સવાલ બોર્ડ પર લખ્યો છે, HCl H2SO4 NH3 BF3 PCl5 Cl- Na અને NaOH માં આર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ એસિડ બેઝમાં વર્ગીકરણ કરો. મતલબ આપેલું જે લિસ્ટ છે એમાંથી આર્હેનિયસના એસિડ કોણ છે, આર્હેનિયસના બેઝ કોણ છે, એના પછી બ્રોન્સ્ટેડ લોરી એસિડ કોણ છે, બ્રોન્સ્ટેડ લોરી બેઝ કોણ છે, અને લુઈસ એસિડ અને લુઈસ બેઝ કોણ છે એ તમારે શોધીને આપવાના છે. જાતે પ્રયત્ન કરો છો. થઈ ગયું બેટા? ચલો, આર્હેનિયસ શું કહે છે? એવો પદાર્થ જે જલીય દ્રાવણમાં H+ આયન આપે, HCl આપશે, H2SO4 પણ આપશે, બીજું કોઈ H+ આપશે નહીં જલીય દ્રાવણમાં. આર્હેનિયસનો બેઝ શું કહે છે? એવો પદાર્થ જે જલીય દ્રાવણમાં OH- આયન આપે. તો OH- વાળો તો એક જ દેખાય છે આપણને, NaOH. બ્રોન્સ્ટેડ લોરી એસિડ શું કહે છે? જે પદાર્થ H+ આયન આપે, જલીય દ્રાવણની આવશ્યકતા નથી, તો H+ આ બંને આપશે, તો HCl અને H2SO4. મતલબ જે આર્હેનિયસના હતા એ જ લોરી બ્રોન્સ્ટેડના પણ આવ્યા. લોરી બ્રોન્સ્ટેડમાં બેઝ કોણ? તો જે પદાર્થ H+ મેળવે તે પદાર્થ. હવે H+ કોણ મેળવે? તો એક તો NH3H+ મેળવે, કારણ કે NH3H+ મેળવશે તો એ શું બની જશે? NH4+ બની જશે. બીજું કોણ H+ મેળવે? Cl-, નેગેટિવ છે એટલે પોઝિટિવ ને એક્સેપ્ટ કરશે તે. લુઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તે પદાર્થ. હવે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવા માટેની 3 શરતો કીધી. બધા પ્રકારના ધન આયન, ચલો યસ આ રહ્યું Na+, બધા પ્રકારના ધન આયન. સેકન્ડ પોઈન્ટ, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કમ્પાઉન્ડ, મતલબ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો. હવે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંયોજન કોણ છે બેટા? આ રહ્યું BF3. અને ત્રીજું, જો એવું તત્વ હોય, એવું સંયોજન કે જેમાં D કક્ષક ખાલી હોય, PCl5. ઉદાહરણ યાદ રાખજો, અત્યારે કેમિકલ બોન્ડિંગમાં તમે માસ્ટર થઈ જશો, એમાં ચિંતા ના કરશો, પણ PCl5 આવે. લુઈસ બેઝ
એવો પદાર્થ જે ઇલેક્ટ્રોન યુગ્મનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે. દાન કરવાની વૃત્તિ કોણ ધરાવે બેટા? એક તો NH3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એના ઉપર, ભલે બતાવેલા ના હોય પણ હોય જ. અને બધા જ પ્રકારના ઋણ આયન Cl-. ઓકે, આ પ્રકારે તમને ખબર પડવી જોઈએ કે કોણ લોરી બ્રોન્સ્ટેડ નિયમ પ્રમાણે એસિડ અને બેઝ છે, કોણ આર્હેનિયસના સિદ્ધાંત પ્રમાણે એસિડ અને બેઝ છે, તો કોણ લુઈસના સિદ્ધાંત પ્રમાણે એસિડ અને બેઝ છે. ઓકે, તો આજે આપણે લોકોએ 4 કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે. આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત કમ્પ્લીટલી જોયો આપણે. ધેન આફ્ટર લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત જોયો, અને બ્રોન્સ્ટેડ લોરી બ્રોન્સ્ટેડ જે બોલો એ બોલી શકાય. પછી વચ્ચે મેં તમને એક એમ્ફીપ્રોટિક સ્પીસીસ ભણાવી દીધી, અને ધેન આફ્ટર આપણે જોયું લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. ઓકે બેટા, ચલો વ્યવસ્થિત રીતે યાદ કરજો આ ટોપિકને. ખૂબ અગત્યનો ટોપિક છે, આમાંથી ક્વેશ્ચન્સ ઘણીવાર આવેલા છે. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. આવતીકાલે જે ટેસ્ટ છે, આવતીકાલે ટેસ્ટ છે, એ ટેસ્ટની અંદર આમાંથી આ વખત પૂરતું આપણે નહીં પૂછીએ, પણ નેક્સ્ટ ટાઈમથી એક ક્વેશ્ચન આવશે. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ, ગોડ બ્લેસ.